ઉછેરના કારીગરો આવતા નહીં ઝટ ને ઓન તો પધરમણી કરવાની છે ને કામ ઘણું બાકી છે મંદિરનું લ્યો ઓન તો સૈતર મહિના પધરમણી કરવી કામ બધું 50% બાકી જવું હવે તાણ ઘરે બીજું શું કરું તાણે એટલે જીવાજો સરપંચ ગયા હતા તમે એટલે મંદિરે આયા તો જુઓ કામ એટલે પહોંચી તો આયા જ લાગતા નહીં હમણાં તો પણ શું કારીગર ની વાત કરો તમે આ આખી રાત તમને હુવા નહીં દીધા પેલા મારે છે જબ્બર જમ તારે કોણ મારે હે પૂછી જો પેલો આલોક થઈને આયો દેર્યો એટલે ઓય આપણે ઓલા તેદી વાળો ઓય હું લાકડી સોડી થી નાહી ગઈ એ આજ રાતે અમારો વારો કાઢ નાખ્યો તણે પાછો આવ્યો પાછો આયો તમે બધાને ભીરા કરો ના હોય તો ઓય અને આનો ફેસલો કરો કઈક હવે પણ હવે આમ કોર્ટની પર શક હોય વેમ હોય તો કઈક કરીએ પણ હવે કરશું શું તારે બધાને ભીરા તો કરો હવે કઈક વરી જાણ ભેદ હોય કોઈને તો ખબર પડી રહે હમણાં સારું તો એનો આનું કઈક તો કરવું પડશે ને ફોન કરી દેવું લે રખાને કાતરાને બે ફોન કરો આવે હેલો કરો ફોન કરો હાલ બોલાવો કે આવવાનો બધા બેઠા એમ હેલો રઘા બોલે હારું તો કાતરાજી બી આવા રામપીરના મંદિરે હોય નવા મંદિરે હોય અહીંયા બેઠા કામ હે આવો હા હાલ જો એટલે દાયા આવ એક કામ કરો ને તો બધા તો હદિયા છોકરા કપસી બગાડે પૂરા કૂતરા હગી જાય હે ચા પાવડા ની પડ્યું કોઈ હું આ પડી હું લાવ તો પછી ના દી આઝાદ કરી ખેતર જાતો તો નહીં એટલે ઉડા નાખીએ એટલે ચમ એકલા આયા તા કાતરાજી ઘરે જ નતા ને ફૂડું એવું હતું એમ સારું લે કપસી મંદિર માં નાખવી થોડી પાવડા ને એવું લઈ આયા હું લઈ આવું હેડો લેતા આવો જો હા ના દે એટલું કામ થઈ જાય ધર્મનું કામ સાચી વાત કરનાશી ને અત્યારે સરપંચ આપણે શું વાત કરવા તને કપસી ભરો એમનું કામ કરવાનું ને આપણે શું હવે ના રાતે હુવા દે ને દાડે કામ કિલો વખા પાડે લાવ હવે ઘડીક નાચ દઈએ કપસી નહીં લે લાવડો ભરિયાલું હા અરે કોઈ દી કામે નહીં આવતો ઉપર બીજું લાવવાનું હતું તમે નહીં ઉપાડો તમે ત્રણે ઉપાડો હું એક ભરિયાલો બરોબર છે 5 દારા નાખવાના 5 યાર 3 5 નું લે ઉપાડો હેડ હા લે નાખતા યાર કાઠે મંદિરે આવલે ઢગલો કરવાનો કાગળ નાખવાનો આવે ને એટલે આજો હું અંદર નાખતો એટલે બહુ વજન લાગે હો એટલે આમાં મરેલા નું ઉપડાવાય પેલો વારો અલ્યા પણ પહેલી વખત 5 બકરિયા નાખવાના હે પગલા તપ માથે દેવા પપડા ચાર નહીં રે આ માટા મારવા કરે હે પાંચ અને સરપંચ એટલે આ આનો કંટાળો લ્યો નો પાવડો દીધો માથામ લ્યો પણ ચાર નું ભરીને મિલું સરપંચ તને જોર આવતું હોય ને તો ના પાડ દેતો હોય તો અલ્યા તમે માર ભાગ તો લાવો કાતરાજી એટલે એ શું હે પેલી માળા કાઢીનો ભાગ એટલે માળા લે. અલ્યા પેલી માળા નહીં કાઢી લાયા આપણે પેલા મિલ દે એટલે ચઈ માળા પણ અલ્યા અમે 100 માં હમ ગયા તા ચાકણ કાઢવા માળા સરપંચ આ બેવા હું તમને વાત કરું એક એટલે એમ કેવી વાત છે આની લ્યો અલ્યા બધું વાત કરું તમને એમ કહે કે ના લ્યો સરપંચ અમે ગયા તા કાતરાજી ને 2 જણા દાણા જોવરાવા બાપુ જોડે પેલા માવઠું થયું ને બધો માલ ને બાલ જતો રહ્યો ને તે પૈસા પતી ગયા તા હા
તા તને યાદ કેવી રીતે આવી ગયું? આ યાદ આ વાહે છોડ્યું એટલે આવી ગયું મને યાદ. એવું ચમ તારા આવી બીમારી હે? મારે આવી થેટલી બીમારી છે. કોક વાહે છોડે ને એટલે ભૂલી જવાય છે. એટલે આ તો તણા બધા ગોટર અહીંયા તો આ માળા રહી ને એને જ કઈક શક્તિ લાગે. હા એટલે આમે શું થયેલું ખબર હે? આ તો તારા ઘરમાં પડી તને જ ખબર હોય, મને ક્યાં ખબર હોય? મને ક્યાંય ખબર પણ હોય. આપણા અંદરનો જ માણો હે. હા એ વાત સાચી. આ તો હવે એટલા આજે કાંકરા મારે નીકળે. હે મારે હે આપણાને અને સૂર્ય કરે. દાંત કાઢે હે. એવું હે. મને માર્યો તો પણ હે? મને તો યાદ જ નતું ને કશું. પણ હવે યાદ આવ્યું. મારા ઈ જ કાતરાજી જોડે જ છે. પણ તું કાતરન કહી દેતો નહીં કે મેં સરપંચ ને આવી ના વાત કરી. કહું. હાય. ઈ હારું કર્યું સર. જબ્બરો. તને ના ખબર પડે. તને આને તો ભાગ લેવાનો હતો ને કહી દે તો જેમ કાતરાને. સાચી વાત છે. એટલે મેં ભૂલવાડ્યો હવે. સરપંચે હારું છોડ્યું નહીં. હવે આને ઊભું કરો એમ કે કપસી ભરવાની. અચ્છા મેં ભૂલી ગયો. રાકાજી. એટલે તમે તો હુઆ આયા કે હા. કપસી ભરવા? એટલે કપસી ભરવાની હે નહીં? ઓય, તાણે આમ હેડો, હેડો. એક બકડી એમ તો થાતી ઓહો, નથી. ઓહો. દાય એમને બખડે નાખી દીધા. અમારા તો પતી ગયા હે સરપંચ. તાણે. તો અમારા તો 5 પતી ગયા. તારા એ ડાયા પાવડો મિલ લે. હેડો હવે. હેડો. હે સરપંચ હાથ પુરાવો. હવે તો કાતરાનો કાંટો પકડવાનું રહે ને આપણે તો. હવે શું કરશું? ઘરે બોલાવશો કે અહીંયા જાવું? ફરી જાઓ એ ફોન કરો આવે તો ભલે ને ઠેઠ ઘરે જઈને ઉપાડીએ એના. હવે એવું જ કરીએ તો ભાઈ. હોય કાતરા જોડે જ રમતની વાતો છે આ બધી. પણ હવે ઢાકાને લઈને લઈ જવા. કાકાને ચાઈ ગયા એટલે હવે ના એને કહો કે તું જા. યાદ આવી જાય તો એને કીધું જા તાર કામ હોય તો કે અમે કામ થોડું અમારે માતા જાવ. એ વાત કરી. સારું. કાજે એટલે તમે જાવું જ જાજો કામ હોય તો હો. હારું તો હવે નહીં ભરવી ને. ના ના હવે નહીં ભરવે. એ હારું. બખડીઓ અંદર મિલ દેજો. એ હારું હાલો જવું. મેળતા જાવ. એટલે ભગવો થઈ ગયો. પકાજી પાવડો મિલ નાખ ને. હારું મિલ તો હેડો. આ તો ખરેખર ને પકડવા હે. એક ઘટતું દેખાતો નહીં પડે. યાર મસ્ત જાને જોડે ગટ્ટુ ને શું કામ હોય? એ વાત હે હાચી. એટલે સરપંચ હા તું આ તો ઘરે નહીં તો જીવ ચોટણે કાકો. બસ આજે તો પણ એટલે આવે રે ને કે બાજુ ગામ નતો ગયો હું તો હવે વળતો વર્યો. કેટલા કમાઈને આયા? લે હું ભલા માણસ થોડો કમાવા ગયો તમે તો કઈ સરપંચ શું વાત કરો યાર. ખબર હે કે અહીંયા લઈને તો આવું થઈ ગયું તો યાર કમાવા થોડો ગયો તો હું. ના ના હમણાં બહુ કમો હો અમને ખબર હે. હમણાં હારી કમાણી કરી નહીં? જબર. આમને શું આ હારી કમાણી કરી ખબર પડી ગઈ શું કઈ એ વાત શું સરપંચ કશું નહીં કમાણી કરી ભલા માણસ ઓય ઓય કમાણીએ કરી બધાને મારા લુગડા હે બે જોડી આમાં શું એટલે બીજું? બધું હોય હારે લઈને કોઈ ના ફરતું હોય. એક તો મારતા જાઓ અને ઉપર હેન પા હોય ચાર પાંચ જગ્યાએ બધું આવરી લીધું અને પાછા વળી કેટલા કમાણી કરી છે. એટલે જીવ હોય ને હોય હવે એ સાચું કહી દે. હા, જો કશું નહીં બરાબર ઝાપા હોય તો જીવ હોય સાચું કહી દે એટલે કશું નહીં મારી આગળ કેમ પછી ને હે તો લે? તો પછી આને તો લાકડી લાવી પડશે હવે કાંઈક નહીં. લેતા લાકડી લાવો, હો, ગમે તમે લાવો, લેતા ના હો, હોય બધા ચાય લાવો. દાડાનો હાટું વાળ દઉં હું. લેતા હો તમે ભાઠું લેતા હો હવે એમ નહીં બોલે હવે. એટલે કહી દે ને ભાઈ શું લેવા તું આમ કરી અમને બધી રકે જાણ કરી દીધી. તારી જબરી કરી રગે જબરી કરી એના વારી કરી આમ તો એ રે પોત નહીં હા પણ એ બખાડી ઉપડાઈને પગલે મસ્તી મેં છોડ્યું બોલું પાવડાનું બોંધું તે ભગત ટમ કઈ પડે ને પછી ડાયરેક્ટ કાટલો પકડે મારો કે કાતરાજી મારો ભાગ કે હવે અમને બધી જાણ હે હોય એટલે હાચું બોલી જો. જે લીધું એ હાલ દેવાનું ને સાચું કબૂલી લ્યો નકે પછી હવે કેસ થાય. સરપંચ હું તો 1 લાખ રૂપિયા 10% વ્યાજ વાળા તો વ્યાજ સુધી હું તો લઈશ એ તો વ્યવહાર જ છે ને તેમ આપણે નહીં તું શું લે વ્યાજ હાલે. અને મારી ઘર ભેરામણી ની તો જણસું લઈ ગયો તું લઈ ગયો ને તાનની રહી જઈ. લે ભાઈ દયા બધાની વસ્તુ હાજરી પડી છે હું તો તમારી બધાની મસ્કરી કરતો હતો અને હું વસ્તુ બધાની લાઈન કમ્પ્લીટ રાખી જ છે મારે કઈ રાખવાની નહીં. બસ. આ તો બધાની મસ્કરી કરતો હતો પણ હવે વાત જાણે એવી થઈ છે
કે રાતે હારું ઉઠો તો મારી મારા કોક ચોરી ગયો. આ તો બનાવવાથી નથી કરે આપડે એટલે હાલ બી ના પડે ને આપડે. ના સરપંચ હકીકતમાં એ મારી આગળ કોક લઈ ગયું હે મારા રાતે હું ઉઠો તો ઉઠાઈ ગયું પગ પગ જોયે તા કના હતા ઈ? એટલે નહીં આ થાય એમ તો રાતે ઈ પછી તો મને જોડી ગયું વાહે વળગ્યું તો ઈ જ રાતે અમને ફોડ્યા હતા. એવું નહીં મારે જબરદસ્ત. મને ફોડી ગયું પણ હવે તમને આવી બધી વાત કરવી છે કોઈ જો અમને વાત તેમાં તો આ 3 દાડા ગામ નહીં મારા કોઈ નતું ઓફ થઈ ગયું. એવું હતું એમ. તો હવે આના માટે શું કરશું ડાયા હવે? હવે શું કરશું તાર ચા ગોતવાનું કહો. હવે પગે જોયા નહીં આમને તો. તમને કઈ વેમ પડે ખરો? નહીં વેમ મને આપણે જાણે મીટિંગ કરીએ ને જાણે ગટુ જબરજસ્ત આપણી ઉપર રી કાઢતો હોય પછી બરોબર. 100% મને વેમ એવું પડે કે ગટુ ના આવી ચાપી ગયો હોય મારા. એવું? હા તો પછી ગટ્ટુની ખબર નહીં પડે તો અને અત્યારે એ જે ઘેર ઓટમાં ઊંચો હોય છે ગટુ. એ વાત એ સાચી. હે વેરસી હા હું એને કાકો પત્રીજો જઈ અને ગટુના ખાટલે જઈ અને માળા લઈ આવી વાડા તો જવા દેવાનું ખાતી અને નહીં હોય. પેર પછી એવા તોડ્યા ને અમને ખાતી જ વાત છે ને બદલો તો લેવો ને તારે હેટ. અમે ભાગો મને આલવો પડશે. શું કે તમે શું હાલ કહેતા હતા કાકો ભત્રીજો બે કઈ એટલે એ તો કોઈ માળાની વાત છે. અમે ગટુમતા જઈને લઈ આવી તું ઘરે સામેલ રાખ વર્તા અમે પીએ. એટલે પણ તમે જે ચોરી બોરી કરો એ મારો ભાગ આલવો પડશે. સરપંચ ને ના કહેતો. સરપંચ ને માણસ લેવો કેવું પડે. સરપંચ હું શું કહું દાનત તો જુઓ તમને સાચી હકીકત કહું કાકા ભત્રીજાની નહીં. એ વાત એ સાચી હો. બધા હરખા હે અત્યારે પણ હવે આ મારાને જીતવા માટે તમારે એક રસ્તો છે તમારી હાથે. શું? કે જેવી મારા હારી છે ને એવીની ડુપ્લિકેટ મારા ફૂટો. એવું કરું? હા ને ગટુ ફૂટો હોય કે નહીં ઈ મારા લઈ લેવાની અને આરી મારા મૂકી દેવાની. ગટ્ટુ અત્યારે તો હોઈ ગયો છે. ને તમારે રમત હારામાં હારી રમવા દે. ઈ મારા પહેરીને મારવા આવે એટલે તમારે એમ જ મજાનો કે આ ગાયબ થઈ ગયો એમ થબીડે નહીં મારે તો આ શું હશે દેખાતું નહીં પણ થબીડે રાખવાનો એવો જુડવાનો ને તો કોઈ કહેતા નહીં પગલા પાછા આવું કોઈ નહીં. ક્યાં સરપંચ હા તો શું જાવું હોય ગટુમતા? ના ભાઈ કામ કરો. હે હાલ કશું કેવું નહીં. હવ ચાલે હવ ના કામ ઘરે જતા રહે. જતા રહો એટલે પછી એને હું ભેગો થઉં અને બધાને આપણે ભેગા કરશું. તાત્કાલિક જાઉં તો એ ચેતી જાય. સારું તે હેડો તાર મારે જાવું હોય હેડો એને આપણે ખબર નહીં પડવા દેવાની હો. કાંઈ હેડે હું જવું આડે હવે સારું જા હારું જાઓ હેડો હેડો. આપણે હળરત જાય કાતરાજીએ કીધું હતું કે આવી માળા હે બરોબર ત્યાં ડુપ્લિકેટ માળા લઈને જવું ગટું ત્યાં અને આ ત્યાં ગાડી અને ઓરિજિનલ લઈને આ તરું બધાની મોત આમ તો ગટ્ટુ અત્યારે ખુઈજર્યો હશે મોડા સુધી ખુઈ રહ્યા તેવું છે એની ખબર ના પડે કાલ લઈને આ તરું એકલો. બાઈક મેલ દઉં પછી જવું અહીં ને દિન કોઈ બાઈક ભારી જાય ને તો ખબર પડી જાય મારા વિશે જાય પેલા તો કાયો કા પોકી જવું જવું રિક્ષા તો ઘરે જ પડી છે ને ઘરે જ લાગે છે. રાતે પાછો જાય ને ફેરા કરવા એટલે હુઈ ગયો છે મોડા આવતી અત્યારે. સરપંચ ઉઠીને ચોરી કરે હે ભારી જા તો ચિયો જઈ લઈ ના અરે ને હવે ખેત મેલ દઉં હવે આને ક્યાં કરી દઉં તો કિચન મેલ દે બહાર જઈને પહેરી ચેક કરું.